નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનો ચમકારો, નલિયાનું 10 ડિગ્રી તાપમાન। રાજ્યમાં વધુ એક સૌર ઉર્જા પ્લાન્ટ સ્થપાશે। એસજીવીએને 100 મેગાવોટનો પ્લાન્ટ સ્થાપવા કરી તૈયારી। જિલ્લાની તમામ 8 વિધાનસભા બેઠકોમાં નિર્દેશન માટે 10 ઈવીએમ અને વીવીપેટની ફાળવણી। 2023માં આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો માર રહ્યો। 2024માં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે। આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ આવશે, તો બીજી તરફ ડિસેમ્બર પૂરો થવા આવી ગયો છે। આગામી દિવસોમાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે। બંગાળની ખાડી અને અરબ સાગરનો ભેજ ભેગો થશે। 29 ડિસેમ્બરના આસપાસ અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે। આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની શક્યતા છે। જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે। આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 થી 7 દિવસ વરસાદની શક્યતા નહીવત છે। આગામી દિવસોમાં 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો હશે। જાહેર ક્ષેત્રની વીજ કંપની એસજીવીએને ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ માટેની હરાજીમાં જીત હાંસલ કરી છે। એસજીવીએન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નંદલાલ શર્માએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગમાં ગુજરાતમાં 100 મેગાવોટનો ગ્રીડ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ જીત્યો છે। આ બિડિંગનું આયોજન ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ વાર્ષિક 24.53 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, જ્યારે 25 વર્ષમાં કુલ 613.2 કરોડ યુનિટનું લક્ષ્યાંક હાંસલ કરશે। ઈવીએમ અને વીવીપેટ નિર્દેશન માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જે અંતર્ગત આજે તમામ વિધાનસભા બેઠકોમાં નિર્દેશન માટે 10 ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ મતદાન થાય તેવા અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત લોકો ઈવીએમમાં કેવી રીતે મત આપવો તે મામલે અવગત થાય તે હેતુથી જિલ્લામાં વિધાનસભા બેઠકો વાઇઝ 1 જાન્યુઆરી 29 ફેબ્રુઆરી સુધી ઈવીએમ રથ ફરવાનો છે। આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો 68 રાજકોટ પૂર્વ, 69 રાજકોટ પશ્ચિમ, 70 રાજકોટ દક્ષિણ, 71 રાજકોટ ગ્રામ્ય, 72 જસદણ, 73 ગોંડલ, 74 જેતપુર, 75 ધોરાજી વગેરેને સેટ ફાળવવામાં આવ્યા છે। અને હાલ ઈવીએમ અને વીવીપેટને તેને જે તે વિધાનસભા મામલતદાર કચેરીમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। ભારતના અમુક રાજ્યોમાં કોરોનાએ ફરી વેગ પકડ્યો, ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે। કોરોનાની તકેદારીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ દ્વારા મીટિંગોનો દોર શરૂ કરાયો છે। આરોગ્ય વિભાગ અને શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી। અમરેલી જિલ્લામાં કોઈ કેસની જાણકારી નથી કરતું, પરંતુ સંભવિત દસ્તકને લઈ અમરેલીમાં પૂરતી વ્યવસ્થા ઊભી કરી દેવાઈ છે, જેમાં હાલ 10 આઈસીયુ સહિત 30 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। હું ડૉક્ટર RM જોશી, ઇન્ચાર્જ CDHO અમરેલી। અત્યારે રોગચાળાની પરિસ્થિતિમાં કોવિડની વાત કરીએ તો આપણે જે 2 વેવમાંથી પસાર થયા છીએ અને હમણાં જે થોડા સમય પહેલાં એક કોવિડનો નવો વેરિયન્ટ JN1 એની માહિતી આવેલ છે। પરંતુ આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો કમિશનર ઓફ હેલ્થ તરફથી સૂચનાઓ મળી છે, વીસી થઈ છે। જિલ્લામાં અમે પણ તમામ આરોગ્ય કર્મચારીઓને CHC, PHC, સબ ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સાથે આ બાબતે તૈયારીના ભાગરૂપે તમામ હેલ્થ સિસ્ટમને સેન્સિટાઇઝ કરી છે। લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે, એટલે કે કોવિડના 2 વેવમાં આપણે જે શીખ્યા, જે નવું જોયું, ઘણું બધું દરેક ફેમિલીએ, દરેક વ્યક્તિએ સફર કર્યું હતું। તો એમાંથી બચવાનો એક જે ઉપાય છે કે પહેલી વસ્તુ કે આપણે માસ્ક પહેરીએ, સોશિયલ બિહેવિયર આપણું વ્યવસ્થિત હોય, સેનિટાઇઝેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એ ખાસ બેઝિક વસ્તુ જે 2 વેવમાં શીખ્યા એને આપણે ફરીથી પાછી વર્તણૂક એ પ્રમાણે કરવી પડશે। લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે। કોઈ પણ કેસ ડિટેક્ટ થાય, શંકાસ્પદ કેસ કોઈ પણ જગ્યાએ મળે તો તાત્કાલિક એની સારવાર થાય, એનું નિદાન થાય અને ખાસ તો એને હોમ આઇસોલેટમાં રાખવાનો। આ વેરિયન્ટની લોકો ઉપર બીમારી કરી શકે એવી પરિસ્થિતિ વધારે છે, એના કારણે મોર્બિડિટી જેને કહેવાય એ થવાની શક્યતાઓ છે, પણ મોર્ટાલિટી, મૃત્યુ થવાનો દર આ વેરિયન્ટના કારણે ખૂબ ઓછો છે એવી સ્પષ્ટ માહિતી અમને મળેલ છે। એટલે લોકો અને તંત્ર લોકો અવેરનેસ ક્રિએટ કરે, જનજાગૃતિ લોકોમાં રહે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ। અમારી ટીમ સર્વેલન્સ કરી રહી છે
અને આઈસી કરી રહી છે અને લોકો જરા પણ શંકાસ્પદ ચિહ્નો જાણવા મળે તો સારવાર લે અને હોમ આઇસોલેટ રહે અને પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પોતે અને સમાજમાં પણ અવેરનેસ ક્રિએટ થાય એ જ મુખ્ય મુદ્દો છે. અને તંત્ર પાસે ઓક્સિજન છે, સિલિન્ડર છે, જે પહેલાં 2 વેવમાં આપણે ઘણું શીખ્યા ત્યારે આપણી પાસે સાધન સામગ્રી થોડી ઓછી હતી કેમ કે શરૂઆતનો તબક્કો હતો. હવે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ પૂરતા પ્રમાણમાં છે, સિસ્ટમ એક્ટિવ છે, દવાઓ પણ પૂરતા પ્રમાણમાં છે. લોકોની અવેરનેસ અને તંત્રની એક્ટિવિટી એના કારણે આપણે જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં હાલમાં પરિસ્થિતિ કોઈ ચિંતાજનક નથી. એટલે આપણને રાજ્ય સરકાર તરફથી સૂચના છે અને જિલ્લા આરોગ્ય તંત્ર પણ સાબદું કર્યું છે અને એના માટે મિટિંગો પણ કરી, મોક ડ્રીલ પણ કરી છે. એના માટે ઇન્ડોર વોર્ડ પણ બનાવ્યા છે, આઈસીયુ પણ બનાવ્યું છે. ઓપીડીમાં આપણી નજર રહે અને તપાસ રહે અને કોઈ પણ શંકાસ્પદ કેસ હોય તો તરત આપણે ડિટેક્ટ કરી શકીએ એ પ્રમાણે પણ બધી વ્યવસ્થા કરી છે. એના માટે વોર્ડ બનાવેલો છે, પુરુષો માટે, સ્ત્રીઓ માટે, બાળકો માટે, અને આઈસીયુ પણ બનાવેલું છે અને એને સ્ટેન્ડ બાયમાં રેડી રાખેલું છે. ત્યાં જરૂરી સેન્ટ્રલ ઓક્સિજનની વ્યવસ્થા કરી છે, વેન્ટિલેટર્સ પણ પૂરતા રાખ્યા છે અને જરૂરી મેડિસિન અને ડિસ્પોઝેબલ કન્ઝ્યુમેબલ જે કંઈ આઇટમની જરૂર પડે એ બધી સાધન સામગ્રી આપણે ઉપલબ્ધ રાખી છે. આના માટે એક કોરોનાની લેબોરેટરી પણ આપણી ટેસ્ટિંગ લેબોરેટરી જે જિલ્લાની છે એ ઊભી કરેલી છે. ત્યાં 2 RT-PCR મશીન રાખેલા છે. રોજની જરૂર પડે તો 2000 સુધી મેક્સિમમ RT-PCR ટેસ્ટ કોરોના માટે થઈ શકે અને જરૂર પડે તો રેપિડ ટેસ્ટ પણ થાય. અને એ ઉપરાંત કોરોનાનું વેરિયન્ટ આપણે જાણવું હોય તો ગાંધીનગરની લેબોરેટરી ખાતે મોકલીને વેરિયન્ટ કયું છે એ પણ જાણવા માટે આપણે વ્યવસ્થા છે. એટલે સ્ટાફની મિટિંગ પણ કરી, મોક ડ્રીલ પણ કરી, વોર્ડ, આઈસીયુ બધું ઊભું કર્યું, ઓપીડી પણ છે, ટેસ્ટિંગ ફેસિલિટી છે, ઓક્સિજન, મેડિસિન બધી જ વ્યવસ્થા રાખી અને પૂરતી ફેકલ્ટી સ્ટાફ પણ છે. આપણી પાસે ફિઝિશિયન છે, પીડિયાટિશિયન છે, એનેસ્થેટિસ્ટ છે, માઇક્રોબાયોલોજીનો સ્ટાફ છે, ENTનો સ્ટાફ, PSMનો સ્ટાફ, એ બધા સ્ટાફ ભેગા થઈને બધી રીતે આપણે સ્ટેન્ડ બાયમાં એલર્ટ રહીને તૈયાર છીએ. જામનગરની જીટી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સર્જરી વિભાગના પટાંગણમાં સિક્યોરિટી ગાર્ડ અને મહિલાની બોલાચાલીનો મામલો સામે આવ્યો હતો. મહિલા સાથે ગેરવર્તન કરતા મહિલાએ સિક્યોરિટી ગાર્ડને લાફો માર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જીટી હોસ્પિટલના ડીન નંદની દેસાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. મહિલા ડોક્ટર અને સિક્યોરિટી ગાર્ડ છૂટા પડ્યા અને બંને પાસેથી લેટર મંગાવવામાં આવ્યા. પાર્કિંગ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 3 વાગ્યાની આસપાસ મને જાણ થઈ કે સર્જરી વિભાગના બિલ્ડિંગ સામે 2 તબીબો સાથે સિક્યુરિટી ગાર્ડને ઘર્ષણ થઈ ગયું છે. તમામ વિગતનો અહેવાલ લેવા માટે ત્યાં પહોંચ્યા તે સમયે થોડુંક વાતાવરણ ગંભીર હતું એટલે બંનેને હાલમાં તો અલગ પાડી અને તબીબી શિક્ષકને અલગ કરી દીધા છે અને સિક્યુરિટી ગાર્ડને પણ શાંત પાડ્યા છે. અને ઘટના જે બની એનો તબક્કાવાર લેટર બંને પાસેથી માગ્યો છે, તબીબ પાસેથી અને સિક્યુરિટી ગાર્ડ પાસેથી. પણ ઘર્ષણ કોઈ રિક્ષાના પાર્કિંગ અન્વયે થયું હતું એવું લાગે છે અને સામસામા બંનેનું વર્તન યોગ્ય નહોતું એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે. તેમ છતાં સીસી ફૂટેજ પણ અમે જોઈ રહ્યા છીએ અને તબક્કાવાર ઘટનાક્રમ અમારી સામે બંને પક્ષેથી આવશે પછી સાચો ખ્યાલ આવશે અને એ પ્રમાણે તટસ્થ નિર્ણય લેવાનો. એ મારી પાસે હજુ ઓફિશિયલી આ વિગત કશું જ આવી નથી. હમણાં મારે સિક્યુરિટી સુપરવાઇઝર સાથે વાત થઈ, તેમના કહેવા મુજબ આવું કશું બન્યું નથી એવું કહે છે. સિક્યુરિટી જીજી હોસ્પિટલની સીધી તો મારા મહેકમમાં નથી એટલે એમના વિશે ખાસ હું કંઈ નહીં કહી શકું, પણ મારા તબીબો તરફથી આવી એક ફરિયાદ મળેલી જેના સંદર્ભમાં ગયા અઠવાડિયે એક મિટિંગ ગોઠવી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર કે સિક્યુરિટીએ દર્દીના સગા અને અન્ય વિઝિટર્સની સાથે કેવી રીતે વર્તણૂક કરવી એની એક SOP અમે બનાવી છે. તે રજાઓ બાદ હવે નજીકના ભવિષ્યમાં રિલીઝ કરીશું અને એને બહોળો પેલું પણ સર્ક્યુલેટ પણ કરીશું જેથી કરી અને સિક્યુરિટી પોતાની કાર્યક્ષમતા વધારી શકે અને તબીબો પણ પોતાની દર્દીલક્ષી સેવાઓ સુપેરે બજાવી શકે. જે તે સમયે બહુ કડક શબ્દોમાં સિક્યુરિટીને સૂચના આપવામાં આવી હતી વિડીયો શૂટિંગ કે પ્રકારની કોઈ કાર્યવાહી કરવી નહીં. સંસ્થામાં દરેક જગ્યાએ CC કેમેરા મૂકેલા છે અને એના આધાર પુરાવા સાથે જ આપણે કામ કરીએ છીએ. એટલે એમના તરફથી કોઈ વિડીયો કેમેરા શૂટિંગ કે કોઈ WhatsApp કે આવે એને અમે બહુ ગણતરીમાં લેતા નથી.
રાજકોટમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા તારીખ 29 અને શુક્રવાર સાંજે 5 કલાકે શ્યામવાડી ભક્તિનગર સર્કલ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે અર્થે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વકર્મા સમાજની કોઈપણ જ્ઞાતિ એટલે કે સુથાર, લુહાર, કડિયા, દરજી, પ્રજાપતિ વગેરે કોઈપણ કામ કરતા હોય તે દરેક લોકોને સરકારના નિયમો મુજબ ફોર્મ ભરી આપવામાં આવશે. આ અંગે વધુ વિગત પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. જે યોજના લોન્ચ કરવામાં આવેલ છે એ યોજનાના અનુસંધાનમાં અમે અમારી જ્ઞાતિના તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા બીજા બધા જ્ઞાતિના જે કંઈ લોકો હોય એ લોકોનું રજિસ્ટ્રેશન કરી અને એ આ સરકારશ્રીની યોજનાનો એ તમામ લોકોને લાભ મળે એના માટે અમે અમારી વાડીમાં એનું રજિસ્ટ્રેશનનો કેમ્પ રાખેલ છે, જેમાં તમામ ડોક્યુમેન્ટ સાથે બધા લોકોને અમે બોલાવેલ છે અને એ લોકો આવ્યેથી અમે એનું રજિસ્ટ્રેશન ત્યાં કરશું ઓનલાઈન. અને એ રજિસ્ટ્રેશન થયા બાદ સંબંધિત જે અરજદાર હશે એના ખાતામાં સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ રકમ જે કાંઈ હશે તે મળવાપાત્ર થશે. આ કેમ્પ છે એ અમે તારીખ 29/12/23ના રોજ શુક્રવારના રોજ સાંજના 5 થી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, અને જો શક્ય હોય તો બીજા દિવસે પણ અમે આ ચાલુ રાખી અને તમામ જ્ઞાતિબંધુને તેમજ આ વ્યવસાય 18 વ્યવસાય સાથે સંકળાયેલા જે કાંઈ અરજદારો હશે તેને માટે અમે ઉપયોગી થવાની પૂરેપૂરી. અરજદારને દરેકે પોતાનો આધાર કાર્ડ લાવવાનું છે, પછી એનું રેશન કાર્ડ લાવવાનું છે અને આધાર કાર્ડ સાથે લિંકઅપ હોય એવો મોબાઈલ એ સાથે લાવે જેથી એનો ઓટીપી આવે એની, અને રેશન કાર્ડ, બેંકની પાસબુક, આટલી વસ્તુ એને લાવવાની છે સાથે વિનામૂલ્યે, કોઈ જાતના ચાર્જ વગર લેવાનું છે. અમે સામાન્ય રીતે 1500 થી 2000 માણસો આ કેમ્પમાં આવવાની અમારી અપેક્ષા છે. અમે બધા એમાં જે વધુમાં વધુ પ્રચાર ને પ્રસાર થાય એવું અમે કોશિશ કરી રહ્યા છીએ અને સરકારની યોજનાનો અમારી જ્ઞાતિના તેમજ વિશ્વકર્મા દાદાના જે સંતાનો છે એવા બધા જે સંતાનો, લુહાર, સુતાર કે પછી સોનીનો પણ એમાં સમાવેશ છે, જો આવે ધોબી કે જે લોકો હશે એ લોકોને બધાને અમે આમંત્રિત કરી અને આ પ્રચાર કરી અને એ લોકો વધુમાં વધુ એકત્રિત થાય અને આ સરકારની યોજનાનો તેઓને લાભ મળે એવું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યાં અમે બધાની બેસવાની વ્યવસ્થા રાખી છે, ત્યાં બધા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા રાખવાના છીએ. બધાના 8 થી 9 જેટલા કોમ્પ્યુટર અને મોબાઈલથી પણ રજીસ્ટ્રેશન થઈ શકે છે. તો એ બધા અમે જે એજ્યુકેટેડ પર્સન અને આમાં સરકારના જે નિયત અધિકારી હશે, આ યોજનાનો અમલ કરવાવાળા જે અધિકારી હશે એવા અધિકારી પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને એ પણ માર્ગદર્શન આપશે અને એ પણ અમને રજિસ્ટ્રેશનમાં પૂરેપૂરા મદદરૂપ થવાના છે. અમે આ વિશ્વકર્મા સહાય યોજના હેઠળ જે જ્ઞાતિઓ આવે છે, જે 18 વ્યવસાય સરકારે નિયત કરેલા છે એવા 18 વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ભાઈઓ કે તમામ કોઈ પણ જ્ઞાતિના હોય જે આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને બિનસંગઠિત જેનું કોઈ એસોસિએશન નથી, આવા અસંગઠિત કામદારો છે, એવા લોકો વધુમાં વધુ આ યોજનાનો, સરકારની યોજનાનો લાભ લે એવું આ તકે અમે બધાને વિનંતી કરીએ છીએ અને બધા ઉપસ્થિત રહે એવી અમારી અપેક્ષા છે અને અમે બધાનો પૂરેપૂરો સાથ ને સહકાર ઈચ્છીએ છીએ અને અમે પણ પૂરેપૂરા એને મદદરૂપ થવા માટે તત્પર છીએ. સુરેન્દ્રનગરમાં હવા ઝેરી બની છે. જિલ્લાની એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર પહોંચી છે. સામાન્ય રીતે 120 થી વધુ એર ક્વોલિટી ઇન્ડેક્સ હવાની ખરાબ પરિસ્થિતિ દર્શાવે છે. સુરેન્દ્રનગરના વાતાવરણમાં નાઇટ્રોજનનું સૌથી વધુ પ્રમાણ નોંધાયું છે, જે શ્વાસ અને હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે. ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટ્યું છે. પ્રદૂષણ ઘટાડવા માટે પ્રદૂષણ વિભાગે જીઆઈડીસી વિસ્તારમાં અચાનક ચેકિંગની કામગીરી પણ હાથ ધરી છે. સુરેન્દ્રનગરની એમ્બિયન્ટ એર ક્વોલિટી મેઝરમેન્ટ કરવામાં આવે છે, એટલે એ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. કોઈ ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ ડેટા અમારી પાસે ઉપલબ્ધ નથી. બીજું એ કે અત્યારે જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જીઆઈડીસી આવેલી છે, જીઆઈડીસીમાં મુખ્યત્વે ફાર્મા ફોર્મ્યુલેશન યુનિટ છે મેજરલી, બીજા છે એન્જિનિયરિંગ યુનિટ છે કે જે સુરેન્દ્રનગર જિલ્લો બેરિંગ્સ માટે પણ પ્રખ્યાત છે. તો બેરિંગ્સ ને બીજા જે અન્ય એન્જિનિયરિંગ યુનિટ્સ છે, એટલે મોટે ભાગે જે ઇન્ડસ્ટ્રીઝ છે કે એમાં એર પોલ્યુશન જે કરતા હોય બહુ હેઝાર્ડસ કેમિકલના જે એમાં જે કેમિકલ રિલેટેડ કે જે બહુ મોટા પોલ્યુશન કરતા હોય એવા યુનિટ અત્યારે કાર્યરત નથી. સાથે સાથે
વખતો વખત અમારે કચેરીના સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ઉદ્યોગોનું, અને જે તે ઉદ્યોગમાંથી કોઈ ઉત્સર્જન વધારે થતું હોય, હવામાં જે ઉત્સર્જિત થતા પ્રદૂષકોની માત્રા વધારે જણાતી હોય, અને એમાં સ્ટેક સેમ્પલિંગ, અમારી પાસે સ્ટેક સેમ્પલિંગ કિટ પણ છે. 2 ટાઈપના સોર્સ હોય છે, એક પોઈન્ટ સોર્સ અને એક ગ્રાઉન્ડ સોર્સ છે. તો પોઈન્ટ સોર્સમાંથી જે ઉદ્ભવતા પ્રદૂષકો હોય તો એના મેજરમેન્ટ પણ વખતો વખત ઇન્ડસ્ટ્રીમાંથી કરવામાં આવતા હોય છે, એની ચીમનીમાંથી નીકળતા ઉત્સર્જકોનું. અને એમાં જો ઉલ્લંઘન થતા જણાતા હોય તો એની સામે વખતો વખત શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવેલા છે. મહેસાણાના ખેડૂતે જામફળની ખેતી છોડી દેશી પદ્ધતિથી પપૈયાની ખેતી કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી. પપૈયા માર્કેટમાં નહીં પણ પોતાની આખર ગામની વાડીમાંથી જ રિટેલ વેચાઈ જાય છે. પપૈયા કુદરતી રીતે જ પકાવવામાં આવે છે અને પપૈયાના છોડને કોઈ પણ જાતનું વિદેશી ખાતર આપવામાં આવતું નથી. આખર ગામના ખેડૂતો જામફળની ખેતી છોડી લીંબુ, ઘઉં, બાજરી, શક્કરિયા એવી અન્ય ખેતી કરવા લાગ્યા ત્યારે એક ખેડૂત તે પપૈયાની ખેતી કરવાનો નિર્ધાર કરી પપૈયાની ખેતી શરૂ કરી, જેને 3.5 વીઘા જમીનમાં પપૈયાનું ઘરું લાવી વાવણી કરી. 1 વીઘા જમીનમાં 400 રોપાનું વાવેતર કર્યું. એક છોડની પાછળ અંદાજિત ખર્ચો 150 થી 200 રૂપિયાનો થાય છે, જ્યારે એક છોડમાંથી 2 થી 3 મણ પપૈયા પાક ઉતરે છે. ખેડૂત પાસે માલિકીની જમીન ન હોવા છતાં ભાડાની જમીન રાખીને પણ ખૂબ સારી આવક મેળવી રહ્યા છે. મારું નામ દંતાની અજય ભલાભાઈ છે. મારું ગામ આખત છે. પપૈયા આમ તો અમે કોઈ વાર વાવેલા નથી. પહેલાં તો અમારા ગામમાં જામફળની ખેતી થતી. જામફળનું ઉત્પાદન સારું હતું. અમારા ગામના જામફળ પણ ફેમસ છે. અત્યારે વેચાય જ છે, પણ અત્યારે જામફળીઓનો ખેતી ઓછી થઈ ગઈ જામફળીઓની, એટલે અમે અનુભવ લેવા માટે પપૈયાની ખેતી કરી. તો આ વર્ષે અમે અમારું પહેલું વર્ષ છે ખેતી કરી, તો પપૈયા સારા થયા. સારું છે, કેસર જેવા મસ્ત પપૈયા થાય છે, ખાવામાં બહુ મીઠા હોય છે. અમે 3.5 વીઘામાં ખેતી કરી છે પપૈયાની. અને અંદાજે કેટલો ખર્ચ થાય છે આમાં? 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચ થઈ ગયો અમારો. આનું બિયારણ ક્યાંથી લાવ્યા હતા તમે? અમે આનું બિયારણ ભટાસન બાજુમાં ગામ છે નંદાસન જોડે, ત્યાંથી લાવ્યા હતા. અચ્છા, અને આ એ બિયારણ વાવ્યા પછી તમને આનો ઉછેર કરતા કેટલો સમય લાગે? 2 વર્ષ જેવો સમય લાગે. આમ તો પપૈયા 12 મહિનામાં તૈયાર થઈ જાય, 12 મહિના પછી એની આવક ચાલુ થઈ જાય. અંદાજેનો ભાવ કેટલો છે આનો? ભાવ માર્કેટમાં 500 થી 600 રૂપિયા દેશી પપૈયાનો ભાવ મળી રહ્યો, પણ અમે અત્યારે રોડ ઉપર જ વેચી મારીએ 150 રૂપિયા. જે તમારા ફાર્મ હાઉસમાંથી તમે પપૈયા વેચી મારો છો, તો કસ્ટમર તમારા ત્યાં હાઈવેનો એક તમને ફાયદો પણ છે કે જે રોડ નીકળે છે એ લોકો તમારા ત્યાંથી પપૈયા ખરીદવા આવતા, એમને તમે શું ભાવ આપો? હા, એમને અમે 50 થી 60 રૂપિયાના ભાવે આપી દઈએ છીએ. કસ્ટમર બહુ ખુશ થઈ જાય છે. એકવાર લઈને જાય કે પાછા લેવા આવો. આ ફળ તમારા ઝાડ ઉપર જ પાકે છે કે પછી એના કાર્બેટર કે એનાથી કે પકવવા? ના, આમાં અમે આ વસ્તુ ઝાડ ઉપર જ પકવવા દઈએ છીએ. આમાં કોઈ દવાનો કે કોઈ છંટકાવ અમે કશું કરતા નથી. કુદરતી રીતે જ થાય. કુદરતી રીતે થાય એટલે બીજી કોઈ પણ બીમારીનો ખાનાર વ્યક્તિને ભય રહેતો નથી? કશો જ ભય નહીં. આમાં જે ખાતર રૂપે તમે જે વાપરો છો એટલે શું વાપરો છો? આમાં ખાતર રીતે અમે બકરાનું જે ખાતર આવે ને એરિયા અંદર નાખીએ, એક આનો કલર સારો આવે, મતલબ બહુ મીઠા થાય. યુરિયા બુરિયાનો કોઈ ઉપયોગ કરતા નથી? કશું જ નહીં. દેશી પદ્ધતિ, દેશી પપૈયા તમે તૈયાર કરો છો એ રીતે જ, કુદરતી રીતે, જેથી બીમાર વ્યક્તિ ખાય તો માંદો ના થાય ને સાજો થાય. પાટણ જિલ્લાના રતનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે. 2015ની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું. મંદિર ખાતે સમગ્ર ગામના લોકો દર્શન કરવા આવે છે, ત્યારે ઠાકોર ભુરાભાઈએ રોજીરોટી માટે એક ઘોડી વસાવી હતી. પેદાશપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા જ્યારે પણ સાંજે આરતી કરવામાં આવે છે, તેવા સમયે આરતીની ઝાલર વાગવાની સાથે જ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આ મંદિરે પહોંચી જાય છે. છેલ્લા 4 માસથી દરરોજ આરતી સમયે ઘોડી ત્યાં પહોંચી જતી હોય છે. આ જોઈને લોકોમાં પણ અનેક શ્રદ્ધા જાગતી હોય છે ને તેઓ ઘોડીના પણ દર્શન કરે છે. સાધુ જમનાદાસ મણીરામ, જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે. અને ઘોડી મારી છે, બરાબર, અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે. અમે ઘોડીને પૂજા કરીએ છીએ. મુકામ પેદાશપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. જે અમારા પેદાશપુરા મુકામે વસરાજ દાદાનું મંદિર આવેલું છે, પુરાણી મંદિર છે. એ વસરાજ દાદાના મંદિરે 4 મહિના થયા એક ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી 4 માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે. એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ આ વસરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં. કારણ કે
આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વસરાજ દાદાને નમન કરતું હોય તો આ કળિયુગમાં શું કહેવાય. સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના 500થી વધુ સફાઈ કર્મચારીઓ 4 માસથી પગારથી વંચિત હતા, જેને લઈ આજરોજ સફાઈ કર્મચારીઓ પાલિકા ખાતે એકત્રિત થયા હતા. શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓને જ પાલિકા પગાર ચૂકવવા માટે નિષ્ફળ સાબિત થઈ હતી. પગારની ચૂકવણી તો છેલ્લા 4 મહિનાથી નથી કરાઈ અને પાલિકા હવે સફાઈ કર્મચારીઓને કામથી છૂટા કરતા રોષ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સફાઈ કર્મચારીઓના પગારની ચૂકવણી નહીં કરાય તો શહેરની સફાઈ બંધ કરી દેવાની ચીમકી પણ આપવામાં આવી છે. સફાઈ કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. મયુર પાટણિયા છે. અમે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવી છે અને તેનો પ્રમુખ છું. અમે સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને નગરપાલિકાના કચેરી આજે રજૂઆત લઈને આવ્યા છીએ. સફાઈ કામદારોને ઘણા કામદારોને છૂટા કર્યા છે. ખર્ચનો અભાવના કારણે નગરપાલિકા કારણ દેખાડે છે. બીજી બાજુ નગરપાલિકા જે કર્મચારીઓ પાર્ટ ટાઈમ થઈને ફૂલ ટાઈમ બોલાવવામાં આવે છે એના પગાર પણ આપવામાં નથી આવતો અને એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અને ત્રીજી બાજુ 4 મહિનાના પગાર થઈ ગયા હોય તેમ છતાં આ નગરપાલિકા દ્વારા પગાર કરવા માટેની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. આ બાબતનો કર્મચારીઓમાં રોષ હોય. આજે અમે કર્મચારીઓને લઈને નગરપાલિકાના તંત્રને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તો ટૂંક સમયમાં નહીં થાય પગાર બધા કર્મચારીઓના અને કર્મચારીઓને બપોરની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર સુરેન્દ્રનગર શહેરની કામગીરી બંધ કરીશું. ગીર સોમનાથના વેરાવળની સેન્ટ મેરી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએથી વિજેતા થયેલ ખેલાડીઓને જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતા થનાર ખેલાડીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં વિજેતા થનાર તમામ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. હું હરદાસભાઈ કરંગિયા, રહેવાસી તાલાડા ગીર, ઉંમર 66 વર્ષ. આજે હું અહીંયા રમતગમત વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યો છું. મિત્રો, હજારો વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓએ આપણે આજીવન તંદુરસ્ત રહીએ, નિરોગી રહીએ, શરીર આપણું સરસ મજાનું રહે અને સારું શરીર રહે એ માટે થઈ અને કસરત અને યોગનો સુભગ સમન્વય કરી અને આપણને સૂર્ય નમસ્કાર આપ્યા હતા. અને એ તબક્કે એ સમયે લોકો 100-125 વર્ષ સુધી નિરોગી જીવન જીવતા હતા. કાળક્રમે વચ્ચેના ગાળામાં આપણે વિદેશી આક્રમણનો ભોગ બન્યા અને એના પરિણામ સ્વરૂપે આપણી પ્રાચીન સંસ્કૃતિની સરસ મજાની અણમોલ વાતો એ આપણી સંસ્કૃતિમાંથી લુપ્ત થઈ. પણ કહેતા આનંદ થાય છે કે આજે આપણી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા આ સૂર્ય નમસ્કારને ફરીથી જીવંત કરવાનો જબરદસ્ત પ્રયત્ન થયો છે. અને એના આનુષંગિક રૂપે જ આજે આખા ગુજરાત રાજ્યની અંદર પ્રત્યેક શહેરમાં, પ્રત્યેક તાલુકામાં આ સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજાઈ રહી છે. એ આપણા માટે ગૌરવની વાત છે, આનંદની વાત છે. ત્યારે આ સૂર્ય નમસ્કારની સ્પર્ધા દ્વારા ખરેખર શરીર તો તંદુરસ્ત રહે છે, પણ મન પણ પાવરફુલ, પ્રોગ્રેસિવ અને સેન્સિટિવ રહે છે. હું આજના આ તબક્કે અમારા નવી પેઢીના યુવાનોને ખાસ અપીલ કરીને કહીશ કે મિત્રો, તમારાથી બીજું કાંઈ થાય કે ન થાય, કમસે કમ દરરોજનો 1 કે 2 રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરવાની ટેવ પાડજો. તમારે તંદુરસ્તી ભર્યું જીવન જીવવું હશે ને તો તમને એમાં ખૂબ આનંદ આવશે અને એ માટે આ પ્રયત્ન કરજો. અઘરી વાત નથી. મારા જેવડો આવડી ઉંમરનો માણસ જો આ કરી શકતો હોય તો તમે ના કરી શકો? હું ફરીથી અપીલ કરીને કહીશ અને રાજ્ય સરકારને કહું કે તમારો આ પ્રયત્ન સરાહનીય છે, ઉત્તમ છે. આજની પેઢીને આ આવશ્યકતા છે. અધિકારી મિત્રો પણ ઉમળકાથી રસ લઈ રહ્યા છે. દાહોદ લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગ્રામ પંચાયત ખાતે વહીવટદાર હરેશ બારિયાની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ જુસ્સાદાર શૈલીમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ ગ્રામસભામાં તલાટી કમ મંત્રી, વિસ્તરણ અધિકારી, પૂર્વ સરપંચ, પત્રકાર અભયસિંહ રાવલ, દીપક રાવલ, ગ્રામજનો, પીએચસી સેન્ટરના સમીબેન, દલપતભાઈ પટેલ, આંગણવાડીની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં બીઆરટીએસ દ્વારા અકસ્માત છાશવારે સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ રાહદારીઓ મોતને ભેટી રહ્યા છે. કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. મેયર અને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી. ભવિષ્યમાં બીઆરટીએસ અને સિટી બસ હડફેટે બનતી ઘટનાઓને અટકાવવા માટે ખાસ આ બેઠકનું આયોજન કરાયું હતું. તાજેતરમાં બીઆરટીએસમાં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી, અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે. અને આજે અમે મારા સ્ટેન્ડિંગ રાજનભાઈ, બીઆરટીએસના ચેરમેન સોમનાથભાઈ
શાસક પક્ષના નેતા શશીબેન, કમિશનરશ્રી, ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ. જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું. વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે, અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે. નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે. કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ચોરી, ટિકિટ નહીં આપી, મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવી છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે, તો તે માટે એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું. ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે નિયર ડૉક્ટર પાસે. જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે. સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં. બસમાં કઈ કઈ સુવિધા આવે, સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવશે. જવાબદારી અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જે બસમાં ડિજિટલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે. વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમેનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે. મીટિંગ લાગત એજન્સીઓ મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોકોઝ નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી. હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે, કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી, એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે. તો આવનારા સમયમાં એજન્સી પર પણ એફઆઈઆર કરવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.